વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જીનલ ફેમિલી બ્લોગ. તો કેમ છો ફ્રેન્ડ્સ? તો અત્યારે વાગી ગયા છે 11:15 અને હવે બસ આજે તો સન્ડે છે અને બીજું એ છે કે આજે દાળ ભાત આજે તો એ આવવાના છે, 1:30 વાગે આવી જશે, એટલે આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે. એટલે જસ્ટ ખાલી સવારનું કામ ફિનિશ કર્યું છે મેં અને બસ હવે થોડી વાર રેસ્ટ કરીશ અને પછી દાળ ભાતને મૂકીશ. અને કાલે હું છે ને રતનપોળ ગઈ હતી તો એની ક્લિપ્સ મેં લીધેલી છે, તો એ તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ. થોડું ઘણું લેવા ગઈ હતી અને જે વસ્તુ લીધી છે એ પણ તમારી સાથે હું શેર કરવાની છું, તો તમે વિડીયોને જોજો ફ્રેન્ડ્સ. તો એ ક્લિપ્સ હું અત્યારે એડ કરી દઉં છું કે જેથી કોઈને આવવું હોય કે જે કોઈને લેવું હોય તો એ લોકોને ખબર પડે એટલા માટે. અને આઈ થિંક અમદાવાદના હોય એ લોકોએ તો જોયેલું જ હોય છે, પણ બહારના હોય ને એ લોકોને બધાને વધારે એમ હોય કે ચલો ત્યાં જઈએ, આવી રીતના શોપિંગ કરી, આ છે, તો તમને લોકોને ખબર પડે એટલા માટે ફ્રેન્ડ્સ. એટલા માટે મેં થોડી ઘણી ક્લિપ્સ લીધેલી છે, તો એ તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ. અને બસ આજે કેટલા દિવસ પછી આજે ફરી બ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે કામ ને બધું હતું ને એવું, ને હવે પેકિંગ ચાલુ થઈ ગયું છે. તો હવે શેનું પેકિંગ કરીશ એ તમને આગળ વિડીયોમાં જોડાયેલે રહેજો તો તમને ખબર પડશે ફ્રેન્ડ્સ. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફ્રેન્ડ્સ હું ફેસબુકમાં પણ પેજ બનાવવાનું વિચારું છું કે આજે કે કાલે ફેસબુકમાં પણ પેજ બનાવીને વિડીયો અપલોડ કરીશ ફ્રેન્ડ્સ. તો ફેસબુકમાં પણ એ જ નામ રહેશે, જીનલ ફેમિલી બ્લોગ. તો ફેસબુક તમે યુઝ કરતા હોય તો પેજને તમે ફોલો કરજો ફ્રેન્ડ્સ. તો બની જશે એટલે તો પણ હું તમને કહીશ કે પેજ મારું બની ગયું છે ફ્રેન્ડ્સ. અને મારું એક ફેસબુકમાં કુકિંગ પેજ પણ છે, વ્રજ કુક બાય જીનલ. તો તમે જો ફેસબુક યુઝ કરતા હોય ફ્રેન્ડ્સ તો એને પણ તમે ફોલો કરજો ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ થોડી વાર પછી, હું રેસ્ટ કરી લઉં અને પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ હું છે ને મેટ્રોમાં જવાની હતી, એટલે મેટ્રોની સફર કરીએ, કારણ કે અહીંથી જે ત્યાં જવું હોય ને તો ઘીકાંટા સુધી મેટ્રોમાં જવાનું ને ત્યાંથી પછી વોકિંગ ડિસ્ટન્સ જ છે, એટલે બહુ ચાલવું નથી પડતું. તો બસ અહીંયા મેટ્રો સ્ટેશને આવી ગઈ અને બસ, અને મેટ્રોમાં ભાડું છે ને એકદમ ઓછું છે, બસ 1 પર્સનનું ખાલી 15 રૂપિયા જ છે ઘીકાંટાનું, એટલે એકદમ સસ્તું પડે છે. તો બસ મેટ્રોમાં આવી ગઈ ફ્રેન્ડ્સ અને થોડી ક્લિપ્સ મેં લીધેલી છે એટલે તમારી સાથે શેર કરીશ. અને તમને લોકોને રતનપુરની શોપિંગ ગમે છે કે નહીં જરૂરથી કોમેન્ટ કરજો. તો જો ફ્રેન્ડ્સ મેં આટલું શોપિંગ કરેલું છે અને બસ હવે રિટર્ન હવે ઘરે જાઉં છું. આઈ થિંક 3-3:30 જેટલો ટાઈમ થઈ ગયો છે ને રિટર્ન ફરી પાછી મેટ્રોમાં જ જાઉં છું. અને અમારે એવું છે કે મેટ્રોમાં છે ને 2 સ્ટેશન બદલવા પડે છે, એક સ્ટેશનથી બીજા સ્ટેશન, એક સ્ટેશન ઉતરીને પાછી બીજી મેટ્રો પકડવી પડે છે. તો બસ સેકન્ડ સ્ટેશને હું આવી ગઈ ને અહીંથી મારા ઘર સુધીની સેકન્ડ મેટ્રો પકડી લીધી છે મેં. તો એમાં હમણાં બસ આવી ગઈને બેસી જઈશ ને ઘરે પહોંચી જઈશ. તો ફ્રેન્ડ્સ હું ઘરે આવી ગઈ અને એકદમ થાકી ગઈ હતી. 3:15-3:30 છે હું ઘરે પહોંચી, બોલો. અને એકદમ થાકી ગઈ હતી. આવીને પછી મેં જમ્યું ને બધું કર્યું ને હજી એમનેમ જ છે. અને બસ હવે બધું ઠેકાણે કરીશ એવું છે. તો ચલો, વસ્તુ તો મારા માટે મેં છે ને ટ્યુનિક લીધા છે ને કોટ સેટ લીધો. કોટ સેટની ફેશન જવા આવી ને ત્યારે મેં કોટ સેટ લીધો. તો જો હું તમને બતાવું, તો આ છે ને ટ્યુનિક છે, 1, આ 2 અને 3, અને આ છે ને કોટ સેટ છે. એટલે બસ આ ટ્યુનિક છે. 1000ના 3 આવ્યા ટ્યુનિક મારે. આનું કાપડ કંઈક અલગ છે, ખબર નહીં હવે. આવી રીતના છે, જો પહેરાતા પછી ખબર પડે. મને કે આ બહુ કલર ગમતો હતો, ડિજિટલ પ્રિન્ટ એકદમ ખુલતા. કે આ છે ને સમર સ્પેશિયલ જ મેં લીધા છે અને કોટનના છે, એટલે કે ખુલતા હોય ને. અત્યારે છે ને ઓલા કપડાં તો ગમતા નથી. આવીને ડાયરેક્ટ મેં છે ને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. એક આ લીધો છે, 3 લીધા છે. અને બસ હવે આને હંકેલવા તો જોશે જ, હંકેલીને અને મૂકી દઉં. અને કોટ સેટ અત્યારે મેં લીધો તો બસ હવે કોટ સેટ મને બહુ શોખ હતો
પછી શોખ જાગ્યો કોટ સેટનો. તો બસ હવે એટલે મેં કીધું હાલો તો હવે એક શોપિંગ કોટ સેટની કરી જ લઉં. મારે કોટ સેટ કેટલાનો આવ્યો કહું, 1100નો આવ્યો. એ થોડો કોસ્ટલી આવ્યો, ખબર નહીં હવે કોસ્ટલી છે કે કેવું છે શું છે. હું રતનપુરમાં છે ને ફર્સ્ટ ટાઈમ જ ગઈ છું શોપિંગ કરવા માટે. નહીં તો હું છે ને અહીંનું મને શોપિંગ તોય મને અહીં રતનપુરનું શોપિંગ મને જરાય ગમે જ નહીં. સુરત જેવું તો શોપિંગ થાય જ નહીં. સુરતમાં તો છે ને શું કહેવાય કે એકદમ સરસ તમને જે વસ્તુ જોતી હોય ને બધી વસ્તુ મળી જાય. પ્લસમાં કટલરી માર્કેટ આખું અલગ, પછી કપડાં માર્કેટ આખું અલગ, સાડી માટેનું અલગ. એટલે બહુ સરસ. સુરતમાં તો સુરત જેવી તો મજા જ ન આવે શોપિંગ. મને જેવી વસ્તુ જોતી હોય ને એટલી વસ્તુ ન આવે, રખડવું વધારે પડે એવું છે. તો ચલો, અને જે ચણિયા ચોરી ને વધારે શોપ છે શેની હોય, ચણિયા ચોરી બધા આપણને બોલાવે, ચણિયા ચોરી લેવી, સાડી લેવી, ચણિયા ચોરી લેવી, ક્રેપટોપ લેવું. પણ ચણિયા ચોરી તમે જુઓ ને તો તમને જરાય ન ગમે એવી હોય. એટલે હા, અને આપણને જે ચણિયા ચોરી જોતી હોય ને એમ કંઈક અલગ જ હોય છે. એટલે એવું છે. એટલે જે બધાની ચોઈસ પ્રમાણે હોય છે કે બધાની ચોઈસ કેવી હોય છે, શું હોય છે, એવું હોય છે. અને મેં તો મારા સ્પેશિયલ છે ને લગ્નની ચણિયા ચોરી છે ને મેં સુરત જ આખી ખાટલી વર્કની મેં છે ને કરાવી હતી. પાનેતરમાં મેં ચણિયા ચોરી કરાવી તો આખી ખાટલી વર્કની, અને એકદમ પેલું મોરપીંછનું છે, અને એ હેન્ડવર્ક આખું અને ખાટલી વર્કનું ને બહુ સરસ મેં છે ને સ્પેશિયલ બનાવડાવી હતી. હું પહેલાં આવી રીતના જોવા જ આવી હતી કે ચણિયા ચોરી મારે લેવી હતી ને પાનેતરમાં. તો પણ મને છે ને ગોંડલ બી ન ગમી, પછી અહીંયા બી ન ગમી ને સુરતમાં બી મને ન ગમી. એટલે પછી અમે સ્પેશિયલ મેં બનાવડાવી હતી. તો એવું છે. એટલે કપડાનું તો એવું છે કે સુરત જેવું બેસ્ટ ક્યાંય ન મળે. સુરત એટલે સુરત કપડાં માટે બેસ્ટમાં બેસ્ટ. અમારે જુનાગઢ એમ તો સારું મળે. જુનાગઢમાં માંગનાથ રોડ છે ને ત્યાં બી એવું મળી જાય તમને. થોડી હાઈ રેન્જ હોય આપણે સુરત કરતાં, બટ વસ્તુ તમને જોતી હોય વસ્તુ એવી મળી જાય, વાંધો ન આવે એમ. એટલે એવું છે. એટલે ઓપ્શન પણ મને અમદાવાદનું એટલું બધું કાંઈ ખાસ ન ગમ્યું. અમદાવાદમાં વધારે મોલમાં, જુડિયોમાં ને એમાં જાય ને તો એમાં બહુ સરસ અત્યારે કલેક્શન હોય અને ત્યાં શોપિંગ કરવાની. પણ જો ટ્રેડિશનલ આવી રીતના કંઈ લેવું હોય ને તમારે, તો એના માટે બેટર છે, સાડી માટે કે એના માટે બેટર છે સુરત ઓપ્શન છે. તો તમને લોકો ક્યાંથી વધારે શોપિંગ કરો છો અને તમને ક્યાંનું શોપિંગ કરો છો એ જરૂરથી કોમેન્ટ કરજો. તો ચલો મળીએ થોડીક વાર પછી. અને મારો વેહ જો એકદમ કેવો થઈ ગયો, કારણ કે હું ઉઠી છું, થોડીક વાર ફ્રેશ થઈ અને વાતુચીતું કરીને બસ હવે મેં કીધું ચલો બ્લોગિંગ કરી લઉં. એટલે એવું છે ફ્રેન્ડ્સ. તો ચલો મળીએ પછી. જો ફ્રેન્ડ્સ, તો ઢગલો એક તો હજી કપડાં સંકેલવાના મારે બાકી છે. ફિટ ઢગલો એક છે, બેડશીટ ને ડોહર ને બધું કાઢ્યું છે ને અમુક ઇસ્ત્રીમાં દેવાના છે. તો બીજા ઇસ્ત્રીમાં આપીશ ને બીજા અત્યારે સંકેલી કાઢું. ઇસ્ત્રીવાળા બેન અત્યારે આવશે, અત્યારે આવવાના છે. તો ઇસ્ત્રીમાં આપી દો એટલે 2 દિવસમાં પછી એ ઇસ્ત્રી કરીને આપી દઈએ. 2 જ જોડી છે એટલે બસ ઇસ્ત્રીમાં આપી દઉં અને બીજા સંકેલી નાખું. અને આજે તો હું ગઈ ને ફ્રેન્ડ્સ તો નકરું મારે પાણી જ પીવું પડે, નકરું પાણી પીવું પડે છે, નકરું કન્ટિન્યુ પાણી, તરસ જ છીપાતી નથી. એવું થાય છે, શું કરવાનું. ચલો કામ કરી લો, કામ તો કરવું જ પડશે, એમાં તો ચાલશે જ નહીં. તો ચલો મળીએ પછી. જો અહીંયા મેં ફાઇનલી દાળ ભાત મૂકી દીધા છે. અહીંયા છે ભાત બને છે, દાળ બફાઈ છે ને મારે ચણા મેથીનો ફાઇનલ વિડીયો ઉતારવાનો હતો તો મેં કીધું ઉતારી લઉં. એટલે એ કામ ચાલે છે. ને બસ એક તો પરસેવો તમે જોઈ શકો છો કેટલો પરસેવો વળે છે, કારણ કે હદ બારી ગરમી થાય છે. તો બસ હવે મારે કુકિંગ ચેનલ છે ને એમાં મારે વિડીયો એડિટ કરવાનો છે. તો બસ એ વિડીયો એડિટ કરીશ અત્યારે, અને તા ભાત ને દાળ બંને થઈ જાય પછી વઘાર આપી દઈશ અને બસ પછી જમી ખાઈ પીને રેસ્ટ કરશું. તો ચલો મળીએ થોડી વાર પછી. અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા આવ્યા અને જમવાનું રેડી થઈ ગયું છે. શું જમવાનું છે બતાવું તમને. તો અહીંયા દાળ ભાત, પછી જો આટલી પ્રકારના આથણા છે. આમ કરો તો બતાવો તો ક્યાં ક્યાં આથણા છે, ફ્લેશ કરો. તો જો આ છે ગુંદાનું, આ કેરી ખાટું કેરીનું છે. પછી આ છે ચણા મેથીનું છે. આ ઓલું આપણે ગાજરની છીણ અને કેરીની છીણ અને કિસમિસનું, આ ગુંદાનું. પછી આ લીંબુનું, આ કેળાનું, અને આમાં તો વધ્યું હતું એટલે આ ચણા મેથીનું જ છે. હજી આ ગરમીનું બનાવવાનું છે કાં,
એટલે જો એટલે હાથના લીધા છે. હવે છાશ એકદમ ઠંડી, અને જો આ એસી ચાલુ કરીને, એસી પંખો અને ચાલુ કરીને અમે લોકો રૂમમાં બેઠા છીએ. એટલી ગરમી થાય. તમે આવ્યા એટલે તમને ગરમી થાય જ ને? બહુ થઈ ગઈ ને ગરમી? બહુ છે ને અમદાવાદમાં. તો ચલો જમી લઈએ હવે, અને બસ હા, જમીન પછી સૂઈ જવાનું, રેસ્ટ કરવાનો. તો ચલો આવી જાઓ બધા જમવા માટે. તો હું ઉઠી ગઈ અને જો કેન્ડી ખાઉં છું. આ કેન્ડીનો તમારે પૂરો વિડીયો જોતો હોય ફ્રેન્ડ્સ, તો અમારી કુકિંગ ચેનલ છે વ્રજ કુક, એમાં આવી ગયો છે. તો તમે લોકો વિઝિટ કરી શકો છો. બહુ જ ટેસ્ટી અને એકદમ સરસ છે કેન્ડી. અત્યારે વાગી ગયા છે 5, એટલે તડકો જ ફૂલ કહેવાય ને, તો તડકાની અને ફૂલ ગરમીની હું આ કેન્ડીને એન્જોય કરું છું. તો અમે લોકો રેડી થઈ ગયા, અને કેટલા વાગી ગયા? 5:45 વાગી ગયા છે. જો તમે 5:45 થી અમારી 15 મિનિટ ઘડિયાળ આગળ છે. અને બસ હવે ક્યાં જઈએ? ઓસિયા મોલમાં જઈએ કે નેશનલમાં જઈએ? હજી કંઈ નક્કી નથી. ક્યાં જવું છે આપણે? એટલે એવું છે ને, બસ પાણીનો શીશો ને બધું ભરાઈ ગયું છે. હું બસ રેડી જ થઈ ગઈ છું. તો બસ ત્યાં મળીએ આપણે. ફાઇનલ અમારે જવું હતું 6 વાગે. અમે 2 રીલ્સ શૂટ કરી, અને રીલ્સ શૂટ કરીને બસ હવે નીકળીએ છીએ. એટલે 6:15 વાગી ગયા છે. 6:15 ને માથે 5 થઈ ગઈ છે. તો બસ હવે અમે લોકો જઈએ છીએ. ફાઇનલ થયું. હમણાં નથી કરવું, એ બતાવું છે અનબોક્સ કરીને હું આમાં સાંજે. અને એક પાર્સલ આવ્યું છે, એનું અનબોક્સ મારી વ્રજકુક ચેનલમાં કરવાનું છે ને, એનો આખો ડેમો ને બતાવશું. અને જો આપ જસ્ટ આ પાર્સલ આવ્યું જ છે, અને આની થોડીક હાઇલાઇટ છે, ક્લિપ્સ છે, તમને પણ તમારી સાથે શેર કરીશ. પણ એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. આ વિડીયો તો પછી બહુ લોંગ થઈ જશે, અને આખો પૂરો વિડીયો છે ને મારે વ્રજકુકમાં ઉતારવો છે. મેં આને છે ને ગિફ્ટ આપી છે, આ માણસને, આ સજ્જનને મેં ગિફ્ટ આપી છે. આ વસ્તુ તમારે જરૂર છે ને? આ વસ્તુની છે ને એને જરૂર છે. ચપાટી મેકર, રોટી મેકરની એને જરૂર છે. કારણ કે જ્યારે હું જાઉં ને જુનાગઢ, ત્યારે એમાં સજ્જનને જરૂર પડે. એટલે એટલા માટે મેં મારા જે યુટ્યુબનું મારું પેમેન્ટ આવ્યું હતું ને, એમાંથી મેં એને ગિફ્ટ કરી છે. રાઈટ? સામે જોઈને તો કયો. હા, એટલે સાંજે છે ને અમે બંને સાથે જ અનબોક્સ કરશું. તો એનો વિડીયો પણ ક્લિપ્સ તમારી સાથે શેર કરીશ. તો ચલો હવે ફટાફટ જઈ આવીએ, નહીંતર હજી આમાં મોડું થતું જશે. જગ લેવો છે. પણ જો તો તમારો ઓલો ગામડેથી લઈ આવાય ને. ટાઈમ થઈ ગયો, ઘણો ટાઈમ થઈ ગયો. કેટલું લીધું અમે? એટલી વસ્તુ લીધી અમે છે ને. કેટલા વાગે આવ્યા? 8:30 છે ઘરે આવ્યા. ઘરે આવીને ડાયરેક્ટ રસોઈ કરી, ભાખરી બનાવી અને જમી લીધું ને બસ જસ્ટ ફ્રી થઈ. 9 વાગ્યા છે. તો બસ 9 વાગે ફ્રી થઈ અને વિડીયોને અહીંયા એન્ડ કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો મળીશું નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.